આ 5 બીજ તમારા પીસીઓએસ મેનેજ કરવા માટે ખાવા જોઈએ અને છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને સીડ સાયકલ વિશે પણ એક મહત્વની વાત કહીશ. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા છે ફ્લેક્સ સીડ્સ. આમાં એવા તત્વો હોય છે જે શરીરમાં વધેલા એન્ડ્રોજન હોર્મોનને ઘટાડવામાં મદદ કરે છે. આ જ હોર્મોન ઘણી વખત પિમ્પલ્સ, એક્ને અને વાળ ખરવાનું કારણ બને છે. જો તમને પીસીઓએસ છે તો આ બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. બીજા છે પમ્પકિન સીડ્સ. આમાં ઝિંક ભરપૂર માત્રામાં છે, જે ઓવ્યુલેશન અને નિયમિત પીરિયડ્સ માટે ખૂબ જરૂરી છે. ત્રીજા છે સેસમી સીડ. તલમાં પણ ઝિંક અને લેગ્નેનિયન્સ હોય છે, જે એસ્ટ્રોજનને બેલેન્સ કરવામાં, શરીરમાં રહેલા સોજાને ઘટાડવામાં મદદ કરે છે. પીસીઓએસ એક ઇન્ફ્લામેટરી કન્ડિશન છે, એટલે તલ ખૂબ ઉપયોગી બની રહે છે. ચોથા સીડ છે સનફ્લાવર સીડ. આમાં વિટામિન ઈ અને સેલેનિયમ હોય છે. સેલેનિયમ પ્રોજેસ્ટ્રોન હોર્મોનને સપોર્ટ કરે છે અને લીવરને શરીરમાં રહેલું વધારાનું એસ્ટ્રોજન બહાર કાઢવામાં મદદ કરે છે. અને છેલ્લે છે ચિયા સીડ. ચિયા સીડમાં ઓમેગા-3 ફાઇબર અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો છે. તે બ્લડ શુગરને ધીમે વધારવામાં મદદ કરે છે, એટલે ઇન્સ્યુલિન સ્પાઇક ઓછા થાય છે. પીસીઓએસ માટે ખૂબ જ લાભદાયક છે. હવે પાર્ટ 2 માં જરૂરથી જોડાયેલા રહેજો, કારણ કે આગળના વિડીયોમાં હું તમને સમજાવીશ કે સીડ સાયકલિંગ શું છે. મળીએ નેક્સ્ટ વિડીયો.